સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી દ્વારા વાજપેયીને પુષ્પાંજલિ અપાઈ। પ્રખર રાજનેતા ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પથદર્શક ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ જેને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। તે નિમિત્તે આજ રોજ સિદ્ધપુર જનસંપર્ક ભાજપ કાર્યાલય ખાતે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ પાર્ટીના તમામ હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના સિનિયર આગેવાનો, પદાધિકારી તેમજ મહિલા કાર્યકર્તા અને મંડળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 સિદ્ધપુર। માત્ર રાષ્ટ્ર માટે શું કરી શકાય એવી આખી જિંદગી જેમને આ રાષ્ટ્ર માટે અર્પણ કરી છે। આપણે સૌએ આજે 100 વર્ષ પૂર્ણ થયા છે અને હમણાં દિલીપભાઈ સાહેબે કીધું એમ કે વાજપેયી સાહેબનું આદર્શ જીવન ઘણા બધા મિત્રો પાસે મેં સાંભળ્યું છે। હું દિલ્હી રહેતો ત્યારે મને ખ્યાલ છે કે વિપક્ષવાળા પણ જેમની ઇજ્જત કરતા હતા અને આખું પાર્લામેન્ટના તમામ જે આપણા સભ્યો હોય ત્યારથી હું જનસંઘમાં જોડાઈ ગયો। બહુ નાનો મુદ્દો અટલજીએ કહ્યો હતો કે શાસ્ત્રીજી નિયમિત ડાયરી લખતા હતા અને તાશ્કંદમાં રશિયામાં એમનું અચાનક અવસાન થયું। હાર્ટ એટેક આવે એવા માણસ હતા, ખેડૂત પુત્ર હતા, તો એ ડાયરી સરકારે પાર્લામેન્ટના રેકોર્ડ ઉપર મૂકવી જોઈએ। સૌથી મોટો જો કોઈનો ફાળો હોય અને આપણે આજે 21મી સદીમાં ભારત ગૌરવભેર આગળ વધી રહી છે, એમાં સૌથી મોટો સહયોગ હોય તો અટલ વાજપેયી સાહેબ છે। 25મી ડિસેમ્બર એટલે શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ। આજે 100 વર્ષ એમને પૂર્ણ થયા છે। વાજપેયીજીએ આખી જિંદગી આ રાષ્ટ્ર માટે અર્પણ કરી છે। એમના વિચારો આ રાષ્ટ્રને બહુ ઉપયોગી થયા છે અને ભારત આજે 21મી સદીમાં વિશ્વમાં આજે 5મા સ્થાને પહોંચ્યું છે। એમાં વાજપેયીજીનું ખૂબ મોટું યોગદાન છે। આજે વાજપેયીજીને 100 વર્ષે હું નમન કરીને વંદન કરું છું અને સાથે સાથે લોકોને વિનંતી કરું છું કે વાજપેયીજીનું આખું જીવન આપણે સૌએ જીવનમાં ઉતારવું જોઈએ અને આપણાથી જેટલું થઈ શકે એટલું આ રાષ્ટ્ર માટે આપણે જે કોઈ થાય એ અર્પણ કરવું જોઈએ। એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014થી આ દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે અને આજે છેલ્લા 10 વર્ષમાં ગુડ ગવર્નમેન્ટ માટેના અનેક પ્રકારના કહી શકાય કે આ ગુજરાત સરકાર અને ભારત સરકાર એવા અનેક પ્રકારની સુવિધાઓ સાથે લોકોને કોઈ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા આજે કરવામાં આવી છે। આજના દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંબોધન થવાનું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે દિવસ ઉજવે છે। સમગ્ર ગુજરાત આજે સુશાસન તરીકેનો દિવસ પણ ઉજવાઈ રહ્યો છે।